આજે આ એક પેશન્ટનું ઓપરેશન કરેલું છે અને એમનો જે પ્રશ્ન હતો ને એવો ઘણા બધા દર્દીઓનો પ્રશ્ન હોય છે. એટલે એમને જ્યારે મને બતાવવા માટે આવ્યા અને મેં કીધું કે ભાઈ આપને આ પાઇલ્સની સર્જરી કરવી પડશે, તો એમણે ના પાડી. એટલે મેં કીધું કે તમારે આ રોગની અંદર આ સ્ટેજની અંદર સર્જરી સિવાય તમને રાહત મળે એમ નથી, તો તમારે સર્જરી કરાવવી જરૂરી છે, તો તમારે કેમ નથી કરાવી? ત્યારે મને એમને કીધું કે સાહેબ, તમે જ્યારે ઓપરેશન કરવા માટે લઈ જાઓ છો ને ત્યારે કમરમાં ઇન્જેક્શન મૂકીને શૂન્ય કરો છો, અને જેનો ડર મને બહુ લાગે છે, અને એ ડરના કારણે મારે ઓપરેશન કરાવવું નથી. તો આવા બીજા ઘણા દર્દીઓ હોય છે કે જેને ઓપરેશનની અંદર કમરમાં ઇન્જેક્શન મૂકીને શૂન્ય કરે છે, જેનો ડર લાગતો હોય છે, કે જેને સ્પાઇનલ એનેસ્થેસિયા કહેવાય. પરંતુ હું તમને એવું કહું છું કે બધા જ દર્દીઓને કમરમાં ઇન્જેક્શન મૂકીને શૂન્ય કરવું કે બેહોશ કરવા એવું જરૂરી હોતું નથી. અમારે ત્યાં 80 થી 90% કેસની અંદર અમે ખાલી જે હાથમાં સોય મૂકી હોય છે એમાં ઇન્જેક્શન આપીએ ઊંઘનું. એ ઊંઘના ઇન્જેક્શનથી દર્દી ઊંઘી જાય છે, અને પછી ટોયલેટની જગ્યાએ 2 ઇન્જેક્શન મૂકીને પુડેન્ટલ નર્વ બ્લોક એટલે કે એટલા ભાગને શૂન્ય કરીને ઓપરેશન કરતા હોય છે, જેથી પેશન્ટના માઇન્ડમાં રહેલો ડર કે કમરમાં ઇન્જેક્શન મૂકીને કરાવવું નથી એ જતો રહેતો હોય છે. એટલે બધા જ દર્દીઓને કમરમાં ઇન્જેક્શન મૂકીને જ ઓપરેશન થાય એવું જરૂરી હોતું નથી. થેન્ક યુ.